નમસ્કાર મિત્રો, હું છું પ્રિન્સ જોશી। તો તમે થંબનેલ જોઈને સમજી ગયા છો। તો હવે આપણે ડેલી બ્લોગ શરૂ કરવાનો વિચાર છે, પછી જોઈએ આગળ શું થાય છે। બાકી હાલ અહીંયા ઉપર રૂમની અંદર છું। હું તમને રૂમ બતાવું તો આ છે રૂમ, અને આ એંગલ તમે શોર્ટ વિડીયોની અંદર જોઈ હશે। જે રેગ્યુલર મારા સબસ્ક્રાઈબર હશે એમને ખબર હશે શોર્ટ વિડીયોની અંદર આ એંગલ આવતી હશે અમુક શોર્ટ વિડીયોની અંદર। બાકી હજી સુધી જે લોકોએ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી જલ્દી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, અને બ્લોગ સારો લાગે તો લાઈક કરજો, અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો। તો મિત્રો, આ રૂમની અંદર હજી સીલિંગ ફેન લગાવવાનો બાકી છે, તો સીલિંગ ફેન લાઈન મૂકી દીધો છે। હવે થોડા ટાઈમની અંદર અહીંયા ફિટિંગ થઈ જશે। હાલ અહીંયા આ પંખો ચાલુ છે, આનો અવાજ બહુ થાય છે પણ ગરમી બહુ છે એના કારણે ફેન ચાલુ રાખવો પડે છે। બાકી હાલ હું તમને જરા બહારનો લુક બતાવું। તો મિત્રો, આ 4 વાગવા આવી ગયા છે સાંજના। તમે જોઈ શકો છો આ પગે અહીંયા મુકાય એમ નથી, એટલી બધી આ પથ્થર ગરમ લાઈ થયા। રીલ્સ બનાવવા જવું પણ 5 સાડા 5 સિવાય તો ઉપર ચડાય એમ જ નહીં સીડીમાં। બાકી તમે જોઈ શકો છો કેટલો તડકો છે હાલ, આ જાળી પણ પકડાય એમ નહીં, લાઈ જેવી છે। તો મિત્રો, આ રૂમ પ્રોપર જ્યારે તૈયાર થઈ જશે એટલે એક રૂમ ટૂર આવશે, તો એ વ્લોગ જોવા માટે ચેનલને જે લોકોએ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દો। એનો પણ એક પ્રોપર વિડીયો આવશે જેની અંદર એક રૂમ ટૂર આપણે બતાવીશું। મિત્રો, તમે આ બધું સામાન જોઈને સમજી ગયા હશો, પણ આ મેં વ્લોગમાં નથી દેખાડતા। ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ। ઓફ કેમેરા અમે આ બધું કરતા જ હોઈએ છીએ, અને આજ તમને બતાવીશું, તો તમે પણ આ એન્જોય કરજો। અમે જ્યારે બ્લોગ નથી બનાવતા હોતા એટલે અમે આ જ કરતા હોઈએ છીએ, મતલબ કે કોઈકને કોઈક વસ્તુ એવી રીતે અમે બનાવતા હોઈએ છીએ। તમે જોઈ શકો છો, તમે જે હાલ આ સ્ટેન્ડ જુઓ છો તે પણ મેં મારા જાતે જ બનાવ્યું છે। આ જે તમે કપડાનું સ્ટેન્ડ, બાકી આ જે તમે જોઈ શકો છો આ પણ મેં એક જાતે જ બનાવ્યું છે। એની ઉપર આ વોલપેપર લાગેલું છે વુડન કલરનું। તો આ તમે એન્ટિક પીસ રેડિયો શોર્ટ વિડીયોની અંદર જોયો હશે, તો આ એ રેડિયો છે। બાકી આ તમે જોઈ શકો છો મોન્સ્ટર ટ્રક એકદમ દિવાલમાંથી બહાર આવી રહ્યો એવો લાગે છે ને, ખાલી જોરદાર। તો મિત્રો, તમને લાગતું છે ઘરનો ભાઈ શું બનાવે જાય પાઇપો લઈ, તો મિત્રો આ આપણે એક સ્ટેન્ડ બનાવ્યું છે બૂટ મૂકવા માટે, શૂઝ મૂકવા માટે સ્ટેન્ડ બનાવ્યું છે। આપણે ફ્રી ટાઈમમાં બેઠા હતા એટલે બ્લોગ બનાવતા હતા એટલે બનાવી દીધું। તો તમે જોઈ શકો છો આ રીત, એના ઉપર આપણે શૂઝ મૂકવાના છે। આ બૂટ હાલ નીચે પડે છે ને, હવે આપણે એને સ્ટેન્ડ ઉપર મૂકીએ પછી એનો લુક તમે જુઓ। તો મિત્રો, તમે હાલ જોઈ શકો છો આ રૂમની કન્ડિશન। હાલ આ બધું અમે બનાવતા હતા એટલે તમે જોઈ શકો છો આ રૂમની કન્ડિશન હાલ। તો અમે આ બધું કમ્પ્લીટ ક્લીન કરી સાફ કરીને પછી મળીએ તમને। મિત્રો, ગરમી એટલી છે કે કચરો વાળતો વાળતો પરસેવો થઈ ગયો, તો રૂમ એકદમ ક્લીન થઈ ગયો છે જેવો પહેલાં હતો એવો। તો મિત્રો, આજના બ્લોગની અંદર આટલું જ। બ્લોગ સારું લાગે તો લાઈક કરજો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો। ફરી મળીએ છીએ નેક્સ્ટ બ્લોગ।